यूज करते हो और खुला है, कुछ गिर गया तो ડૉક્ટર પ્રેરણા ગોલાની, હેલ્થ ઓફિસર, નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. ખોરાક તો બધું ઓપન ખોરાક પડ્યું છે, બધું ચારે બાજુ ઓપન ખોરાક છે, ગંદકીના ઢગલા ને ઢગલા છે. કનેક્ટેડ એરિયાઝ બી બધા જો ચારે બાજુના એરિયા છે એ બી બધા એમ બહુ જ ગંદકી છે. હેલ્થ સ્ટાફ જે વર્કર્સ જે કામ કરે છે કિચનમાં, એમને કોઈને કોઈ પ્રિવેન્ટિવ મેજર્સ લીધેલા નથી. ગ્લવ્સ નથી, કેપ નથી, હેન્ડ વોશ બી આઈ ડોન્ટ થિંક એ લોકોને કંઈ કરેલું છે. હેલ્થ ચેકઅપ તો ખબર જ નથી કે હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે. હેલ્થ ચેકઅપ 6 મહિને કરાવવાનું એ કરેલું નથી. એટલે હવે અમે તાકીદ કરેલી છે એ પ્રમાણે કાલે થોડું ટ્રેન કરીશું, એ પ્રમાણે એ લોકોને પોલિસીઝ SOPs બનાવડાવીશું અને આગળ એ પ્રમાણે કામ કરશે તો ઠીક, નહીં તો પછી અમારે આગળ કંઈ કાર્યવાહી કરવા પડશે. મારું નામ મયંક દેસાઈ, ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, નડિયાદ મહાનગરપાલિકા. બપોરે માહિતી મળી હતી કે ભાઈ ઉનાળાનો શરૂઆત થઈ ગઈ છે અને ઘણી રેસ્ટોરન્ટમાં જે એમના સ્ટાફ છે એ કિચનમાં ખુલ્લો ખોરાક હોય છે અને એવી અમને માહિતી મળી હતી. તો એના આધારે ધ્યાનમાં રાખી આજે હેલ્થ ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે. અને ચેકિંગ દરમિયાન એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય. તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો, અને ના ખબર પડે તો તમે તમારી હોટલ બંધ કરી દો.